સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં ઋષિનગર સોસાયટીમાં એક માસ પહેલા થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં મોટી કામગીરી સામે આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના તાંડા ગામના ઇસરાર શેખને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી ચોરી કરાયેલા દાગીના પણ કબજે લેવાયા છે, જેમાં સોનાની બુટ્ટી, વીંટી અને ચાંદીની પાયલનો પણ સમાવેશ થાય છે। આરોપી અગાઉ પણ સુરતના અઠવા, ખટોદરા અને ભેસ્તાન પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ, સ્નેચિંગ અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે। ગોળાદરા વિસ્તારમાં એક માસ પહેલા થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મેળવી છે। ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી સોહલ ઉર્ફે બાટા ઇસરાર શેખને ઝડપી પાડ્યો છે। ઇસરાર શેખ મૂળ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના તાંડા ગામનો નિવાસી છે, જ્યારે હાલ તે સુરતના લાજપોર વિસ્તારમાં રહે છે। હકીકત મુજબ તારીખ 24 મે 2025ના રોજ ગોળાદરા વિસ્તારની ઋષિનગર સોસાયટીના મકાન નંબર 426માં રાત્રે અજાણ્યા ઈસમો ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા હતા। ગુનાની નોંધાણ ગોળાદરા પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી। ગુનો BNS કલમ હેઠળ નોંધાયો હતો। ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન ટેકનિકલ અને માનવીય ગુપ્તચર વિગતની મદદથી આરોપી વિશે ચોક્કસ માહિતી મેળવી હતી। પોલીસે ઇસરાર શેખને લાજપોરથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસે ચોરી કરાયેલા દાગીના પણ જપ્ત કરાયા છે, જેમાં સોનાની કાનની બુટ્ટી, સોનાની વીંટી અને ચાંદીની 2 પાયલોનો સમાવેશ થાય છે। આરોપી ઇસરાર શેખનો ગુનાહિત ઇતિહાસ નોંધપાત્ર રહ્યો છે। તેના સામે અગાઉ અઠવા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો, ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મારામારી અને GP એક્ટ હેઠળ ગુનો તથા ખટોદરા પોલીસ સ્ટેશનમાં સ્નેચિંગનો ગુનો નોંધાયેલો છે। ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે નવા પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ ગુનાની સુસંગત તપાસ ચલાવી રહી છે। આરોપી સામે વધુ ગુનાઓ અંગે પૂછપરછ ચાલુ છે અને પોલીસે વધુ ગુનાઓ ખુલાસાની શક્યતા નકારી કાઢી નથી। ક્રાઇમ બ્રાન્ચની ચોકસાઈ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે અનડિટેક્ટ ગુનાઓના ભેદ ઉકેલાઈ રહ્યા છે। ઇસરાર શેખની ધરપકડ માત્ર એક ગુનાનો પડઘો નથી, પરંતુ શહેરમાં ઘરફોડ, ચોરી અને સ્નેચિંગ જેવી ઘટનાઓમાં સંડોવાયેલા ક્રિમિનલ તત્વોને કડક સંદેશ આપે છે કે પોલીસ તંત્ર સતત એલર્ટ છે। હવે આરોપી પાસેથી વધુ ગુનાઓ અંગેની માહિતી મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમની પૂછપરછ કરી રહી છે। સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પોલીસ તંત્રએ જનતાને પણ અપીલ કરી છે કે શંકાસ્પદ લોકોને જોઈ તરત પોલીસને જાણ કરો, જેથી ગુનાઓ અટકાવી શકાય।